સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરથી અત્યાર સુધી 40 થી વધુ લોકોના મોત નીપજ્યા। લિંબાયતની મીઠી ખાડી પાસે એક યુવક તણાયો હતો। ફૂડ પેકેટ લેવા જતા પાણીમાં પડ્યો હતો યુવક। ઘર પાસે 10 ફૂટ સુધી પાણી ભરાતા યુવક તેમાં ડૂબ્યો હતો। પરિવારે સરકાર સમક્ષ વળતરની માંગ કરી। મૃતક જાવેદ શાહના માતાએ ન્યાયની માંગ કરી। મૃતક ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો। તો લિંબાયતની મીઠી ખાડી પાસે એક યુવક તણાઈ ગયો હતો। ફૂડ પેકેટ લેવા જતા પાણીમાં પડ્યો હતો આ યુવક। ઘર પાસે 10 ફૂટ જેટલું પાણી ભરાયું હતું અને તેમાં યુવક ડૂબી ગયો। પરિવારે સરકાર સમક્ષ વળતર માટે માંગ કરી છે। મૃતક જાવેદ શાહના માતાએ ન્યાયની માંગ કરી। મૃતક ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતો હતો। તો જે રીતે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરથી અત્યાર સુધીમાં 40 થી વધુ લોકોના મોત નીપજ્યા છે। તેમાં એક યુવકનું મોત થયું હતું। લિંબાયતની મીઠી ખાડી પાસે એક યુવક તણાઈ ગયો હતો।